આ સાડીઓ જો તમે બનાવી હતી ખતરનાક છે ને, બાકી કોમેન્ટ કરી દેજો જરીક કેમ પણ. તો જય શ્રી રામ મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે આપણા ફરીથી એક નવા મોટા વિડીયોમાં. તો વિડીયોમાં બના રહેજો જરીક. ખાલી આપણે બહુ મોટો નથી બનાવવાનો, નાનો બનાવવાનો છે. આપણે સવારમાં આવ્યા હતા ખેતર નાસ્તા કર્યા વિનાના, પણ મેં કીધું નાસ્તો નથી કર્યો તો વિડીયો બનાવવાની મજા નહીં આવે. તો પછી બપોરનો આપણે નાસ્તો કરીને આપણા ખેતરમાં આવી ગયા છીએ. આ આપણું છે ઓલું પાણી. તો બાકી ત્યારે બેરો વાળી લીધો. ગાઈસ, શિયાળામાં પાણી વાળવાની મજા આવે ને એવી એક ઓલામાં આપણે ન મજા આવે ને. આપણો પાવડો દેશી કેમ છે, આવ ગારો ગારો થઈ ગયો. કેટલા ગયા એમ તમારા ભાઈ જો अपने को क्या है? अपने को सिर्फ पानी निकालना। હવે આપણે બીજા એરવાલ એના પાણી હાલે છે થોડું થોડું. તો આપણે હવે એની એરવાલને બંધ કરવા જઈશ, કેમ કે એમાં પાણી છે ને થોડું થોડું નીકળે છે, પણ એક ને એક કેરામાં જ પાણી છે, બીજા કઈ કેરામાં થતું જ નથી. જો આ જરીક મેં ખોલી રાખ્યું તો એ ભરાઈ જાય એમ લાગ્યું મને. તો પછી ભરાણો નહીં તો આપણે બંધ કરી દઈએ એને. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? તો આપણે સાડીઓ બનાવવાનો તો પાટલાની જડી ગઈ ત્યારે આપણે કાઢી લીધું ને. બુસ્કટની જરૂર હતી, ફાટલું જરીક છે ચાલે તો આપણે કાઢી લઈએ આને. ને હવે જાય છે આપણે ઓલે પર, ગેરો ભરાઈ ગયો હોય તો પાછા વાળતા જવું. તો આ પાણી બાકી જાઓ અમે કબડ્ડી બવડીને જમાવટ રાખ્યો. હેલિકોપ્ટર હતું તે આપણે બતાવી દીધું ને હવે क्यों हिला डाला ना? લઈ લીધો ને. આપણે જો આપણું ખેતર છે, આ બાજરો છે ને. આપણે આમ જોયું તો કેટલું મોટું આમ લાગે ને. આ સાડીઓ જો તમે બનાવી હતી ખતરનાક છે ને, બાકી કોમેન્ટ કરી. તો આપણે જાય છે હવે મોટર બંધ કરવા, કે લાઇટ વધી છે ને. હવે આપણે જાય છે, આ અમારો ઓલું છે રસ્તો, આ હેવી રસ્તો છે એટલે. તો આપણે પૂગી ગયા છે, લાઇટ વહી ગઈ છે. તો આ બળદ છૂટી જશે ને. આપણે હવે લાકડી ગોતીએ બહાર ખોલી દીધું છે હવે મેં ને. એને જરીક આમ લાકડી મારી ના કરી માર્યો તો ડાયરેક્ટ કાલ જ પાછો બારમાં મને ત્યાં આટલું મેં પાછું બહાર દઈ દીધું, જેથી કરીને 2-3 લાખ બીવરે આવ્યો ને. એ તો મને મારત ને મને ખબર છે. मरना तेरे को डर नहीं लगता? તો હવે આપણે તાળું દઈ દીધું છે ને. હવે આપણે જાય ઘર તરફ. તો હવે બીજું કઈ કહેવું તો નથી અમારે.